નમસ્તે બંધુઓ. શિષ્યપદનો પંથ એ પુસ્તક ઉપર એક ઓડિયો વિડીયો આપણે બનાવીશું, કારણ કે આ પુસ્તક વારે વારે આપણા અભ્યાસ વર્ગમાં, પ્રવચનોમાં, મનન અને ચિંતન માટે ઉપયોગમાં લેવાતો હોય છે. તો જે સભ્યો પાસે આ પુસ્તક ઉપલબ્ધ નથી, તો તેમને ઉપયોગી થાય એના માટે આ એક નમ્ર પ્રયાસ કર્યો છે. શિષ્યપદનો પંથ એ પુસ્તકના લેખિકા ડૉક્ટર એની બેસન્ટ છે. આવો આપણે ક્રમશઃ આ પુસ્તકનું વાંચન કરીએ. પ્રથમ પ્રકરણ, જેનું નામ છે પ્રાથમિક પગલાં, જેનું સબ ટાઇટલ છે કર્મયોગ વિશુદ્ધિકરણ. બંધુઓ, આ સભાખંડમાં મેં 2 વર્ષો પહેલાં એક પ્રવચનમાલા આપેલી. ત્યારે મેં સમગ્ર બ્રહ્માંડની રચના, એના વિકાસના પગથિયા અને એ સર્વ ઘટનાઓની વિશાળ પરંપરાની પ્રક્રિયાઓ પ્રત્યે તમારું ધ્યાન દોરેલું. ગઈ સાલ વિશ્વાત્માને બદલે જીવાત્માનો, માનવ આત્માના વિકાસનો વિષય લીધેલો. તેમાં જીવાત્મા વારંવાર આવરણ પછી આવરણ લઈ તે દ્વારા કેવી રીતે અનુભવો મેળવે છે અને એના નિમ્ન વાહનોનો નિયામક બને છે તે બતાવવાનો પ્રયત્ન કરેલો. ત્યારે વિશ્વની જેમ વ્યક્તિ, સમષ્ટિની જેમ વ્યષ્ટિ આત્મા સાથે તેના આદિમ મૂળ તદ સાથે પુનઃ એકતા કેવી રીતે સદા શોધતી રહે છે તે વિશે પણ કહેલું. પણ આ ગહન વિષયોને ચર્ચતા કેટલીક વાર લોકોએ મને પૂછેલું, જીવનની જરૂરિયાતોથી ઘેરાયેલા એકત્વના ભાનથી સતત દૂર તણાતા જતા, કર્મના માર્યા પાર વિનાની પ્રવૃત્તિઓમાં ધકેલા જતા અમારા સંસારી જીવન સાથે આ બધાને શો સંબંધ? આ ઉચ્ચતર શિક્ષણને માનવ જીવનની સાથે શી નિસ્બત છે? સંસારમાં ડૂબેલા લોકો માટે ઉચ્ચતર જીવન શક્ય બને તેટલી ઉધ્વ ગતિ તે કેવી રીતે કરી શકે? આ પ્રશ્નનો જ જવાબ આપવાનો આ વર્ષે હું પ્રયત્ન કરીશ. જગતમાં માનવી એની કૌટુંબિક, સામાજિક ફરજોથી અને સંસારી જીવનની અનેક પ્રવૃત્તિઓથી ઘેરાયેલો હોવા છતાં એ યોગને માટે કેવી રીતે તૈયાર થઈ શકે અને એકત્વ પ્રતિ દોરી જતા માર્ગના પ્રાથમિક પગલાં ભરી શકે તે બતાવવાનો હું પ્રયત્ન કરીશ. માર્ગના એ પગથિયાં હું બતાવીશ જેથી કરીને કોઈ પણ મનુષ્ય પોતે જ જે જીવન જીવતો હોય ત્યાંથી શરૂઆત કરી શકે. માનવજાતિનો મોટો ભાગ વર્તમાન પળે જે કક્ષા પર હોય ત્યાંથી પ્રયાણ કરી શકે. જે ધ્યેય પામવાનું છે તેને એ પીછાને, અને તે માટે જે માર્ગ ખેડવાનો છે તેને એ જાણી શકે. એ માર્ગ કુટુંબ, જ્ઞાતિ, રાષ્ટ્રના જીવનથી શરૂ થાય છે અને સર્વ વિચારણાઓની પાર આવેલી ભૂમિકામાં વિરમે છે. અંતે પથિકને એના શાશ્વત ધામમાં લઈ જાય છે. આ પ્રવચનમાલાનો એ ઉદ્દેશ છે. મને શ્રદ્ધા છે કે એ પગથિયા પર તમે સૌ મારી સાથે ચાલ્યા આવશો. આપણો આ વિષય સમજીએ તે માટે વિકાસક્રમને તથા એના અર્થ અને ઉદ્દેશને પળ માટે આપણે જોવા જોઈએ. સમગ્રના એ વિહંગાવલોકનથી સમગ્રતાની સમજ વડે આપણે એક પછી એક જે પગથિયા ચડવાના છીએ તેનો સળંગ સંબંધ સમજવાનું સરળ બનશે. આપણને એમ જણાય છે કે એક અનેકનું બનેલ છે. સર્વને આવરતા એ આદિ અંધકાર તરફ દ્રષ્ટિ નાખતા આપણને એ અંધકારમાંથી એક મંદ સૂર સંભળાય છે, એક સ્ફુરણ, એકોહમ બહુશ્યામ પ્રજાયે, હું એક છું અને બહુ થાવ. એ અનેકત્વ તે બ્રહ્માંડની અને તેમાં વસતા સર્વભૂત પ્રાણીઓની રચના છે. એકમેવાદ્વિતોયમ, એક અને અદ્વિતીયના બહુ થવાના સંકલ્પમાં આપણને એ પ્રગટનું મૂળ દેખાય છે. એમાં બ્રહ્માંડનું આદિબીજ આપણને સમજાય છે અને આપણે વિશ્વની એ શરૂઆત સમજ્યા પછી એ આદિ સરળતા એકતામાંથી પ્રગટતી વિવિધતા, વિભાગીકરણ જોઈએ છીએ. ત્યારે એમ પણ સમજાતું જાય છે કે પ્રકટનના એ દરેક આવિર્ભાવમાં રૂપમાં અપૂર્ણતા હોવી જ જોઈએ. જે મર્યાદા એ નાનાત્વના આવિર્ભાવને શક્ય બનાવે છે તે મર્યાદા જ દરેક આવિર્ભૂત વસ્તુને એ પૂર્ણતાથી કંઈક ન્યૂનનું અનિવાર્ય ચિહ્ન બને છે અને તેથી એ દરેક પ્રગટેલું રૂપ અપૂર્ણ છે. આ રીતે આપણને સમજાય છે કે આટલી બધી વિવિધતા શા માટે હોવી જોઈએ, શા માટે
એકમેકથી જુદી અને જીવંત પ્રાણીઓની આ વિરાટ વિપુલતા હોવી જોઈએ. આપણને એ પણ સમજાતું જાય છે કે આ બધી વિવિધતામાં જ પ્રગટ વિશ્વની પૂર્ણતા રહેલી હોવી જોઈએ. મૂળ એકમાંથી અનેક ઉદ્ભવે ત્યારે અનંત વિવિધતાની જ લીલા પ્રગટે. આમ પ્રખર પ્રકાશતા સૂર્યની જેમ એક સત દિગંતરમાં સરાચરમાં એના કિરણો પ્રસારે છે. એ કિરણોના સમગ્ર સમુચ્ચયમાં સારાએ વિશ્વને પ્રકાશિત કરતી પૂર્ણતા રહેલી છે. નાનાત્વ, અદ્ભુતતા, વિવિધતા જેમ વધારે તેમ આ વિશ્વ જેમાંથી પ્રગટ થયું છે તે પૂર્ણ સ્વરૂપને કંઈક અપૂર્ણ છતાંય લગભગ પ્રતિમૂર્ત કરવાને શક્તિમાન થાય. વિકસતા જીવનના પ્રથમ પ્રયાસ એકમાંથી અનેક થવાનો છે. જીવનમાં જુદી જુદી હસ્તીઓ ઉપાધિ ભેદે જુદી દેખાતી કરવાની છે, જેથી સર્વમાં સારત રહેલો આત્મા એક જ હોવા છતાં બાહ્ય દ્રષ્ટિથી એ એક અનેક દેખાય. એ જોતાં આપણને સમજાય છે કે આ વિવિધ વ્યક્તિકરણની પ્રક્રિયામાં એક વ્યક્તિ આત્માના ઝાંખા અને મર્યાદિત પ્રતિબિંબ રૂપે વ્યક્ત થાય છે. વળી આપણને એ પણ સમજાવવા લાગે છે કે આ વિશ્વના પરિણામો શા હશે? શા માટે આ અનેક વ્યક્તિઓનો વિકાસ થવો જોઈએ? શા માટે સમગ્રના વિકાસમાં આ પૃથકત્વ એક આવશ્યક અંગ હોવું જોઈએ? આપણે એ જોતા થઈએ છીએ કે એક વિશ્વના પરિપાક રૂપે એમાંથી એના અનુગામી વિશ્વના ઈશ્વર, ભવિષ્યના એ વિશ્વના સમગ્ર બળોને દોરનાર મહાન દેવતાઓ અને બીજા વિશ્વની માનવજાતિને યોગ્ય પંથે દોરવાનું કાર્ય સંભાળનારા દૈવી મહાગુરુઓ તૈયાર થાય છે. વ્યક્તિગત અસ્તિત્વોના આજના જગતમાં વિકાસક્રમની જે પ્રક્રિયા સતત ચાલુ છે તે ભાવિ વિશ્વ માટે એની રચના, તાલીમ, શાસન અને શિક્ષણ માટે આવશ્યક ઈશ્વર, દેવરાજાઓ, આદિમનુઓ અને જીવનમુક્તોને તૈયાર કરીને પૂરા પાડે છે. આમ બધા જ વિશ્વો સંકળાયેલા છે. આમ મન્વંતર પછી મન્વંતર આવે છે અને જાય છે. આમ એક વિશ્વના ફળ બીજા અનુગામી વિશ્વને બીજ રૂપે મળતા રહે છે. આ બહુ વિવિધતામાં એક વિશાળતર એકતા સતત વિકસતી રહે છે, જે ભવિષ્યના વિશ્વનું માળખું બને છે, જે ભાવિ વિશ્વને દોરનાર, શાસન કરનાર શક્તિ બને છે. ત્યારે હવે એ પ્રશ્ન ઉઠે છે કે અનેકના મનમાં એ ઉઠે, કારણ કે વારંવાર મને એ પૂછવામાં આવ્યો છે, વિકાસક્રમમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે? એના કાર્યમાં આટલી બધી દેખીતી નિષ્ફળતાઓ શા માટે? સાચે માર્ગે વળતા પહેલાં લોકોએ શા માટે આટલી બધી ભૂલો કરવી જોઈએ? ઉમદા બનાવતા શુભને બદલે અધમ બનાવતા અશુભ તરફ શા માટે તેમને દોડવું પડે? મહાન દેવતાઓ જેમના દૂતો છે એવા આપણા વિશ્વના ઈશ્વરને માટે અને આપણી બાલ માનવ જાતિને દોરવા આવેલા મહાન મનુષ્યને માટે આ દેખીતી નિષ્ફળતાઓ આવે જ નહીં એવું આયોજન કરવાનું શક્ય ન હતું? માર્ગને વાંકો ચૂકો અને ચક્રાવામાં નાખતો બનાવવાને બદલે સીધો સરળ બનાવીને તે પર જગતને દોરવાનું શું એમના માટે શક્ય ન હતું? પરંતુ જે હેતુ પાર પાડવાનો છે તે જોતાં માનવ જાતિના વિકાસને મુશ્કેલ બનાવતો એ મુદ્દો અહીં જ ઊભો થાય છે. પૂર્ણ હોય તેવી માનવજાતિ નિર્માણ કરવાનું એની ખીલતી શક્તિઓ શુભ તરફ સદા વળતી રહે, અશુભ તરફ કદી ઢળે જ નહીં તેમ કરવું ખરેખર સહેલું છે. પરંતુ આવી સરળ સિદ્ધિની નીપજ કેવી હોત? કદી છટકી જ ન શકે તેવા બહારના બળોથી લદાયેલા નિયમને આધારે જ ગતિ કરતો ફક્ત એક યંત્રરૂપ માનવી હોત. ખનિજ સૃષ્ટિ આવા આ નિયમને આધીન છે. જે સંકર્ષણ બળ અણુને જકડી રાખે છે તે આવા પ્રભાવક દબાણને વશ વર્તે છે. પરંતુ આપણે જેમ ઉચ્ચ સ્તરે જતા જઈએ તેમ ધીમે ધીમે વધુને વધુ સ્વતંત્રતા પ્રગટ થવી જોઈએ અને એ જોઈ શકીએ છીએ. અંતે એ અંતઃસ્ફુરિત શક્તિ, પસંદગીનું એ સ્વાતંત્ર્ય જે ઈશ્વરના આત્માનું પ્રાગટ્યનું સાચે જ ઉદયચિહ્ન છે તે દેખાવા લાગે છે. જે ધ્યેય સિદ્ધ કરવાનું હતું તે કોઈ પૂર્વયોજિત માર્ગને અંધ રીતે અનુસરતું યંત્ર બનાવવાનું ન હતું, પરંતુ ઈશ્વરની પ્રતિમૂર્તિરૂપી પ્રાજ્ઞ અને પૂર્ણ પુરુષોના સમર્થ સંઘ રચવાનું ધ્યેય હતું. એ પુરુષો સ્વયં સત્યને પસંદ કરે. જે પુરુષો તેમના જ્ઞાન અને સમજને કારણે સ્વયં સત્યને એટલે કે રૂત એટલે જ્ઞાનને પસંદ કરે, તેઓ અનિષ્ટને તજે, કારણ કે સ્વ અનુભવથી
અપૂર્ણતાઓ અને એનાથી પરિણમતા દુઃખોની સમજ તેમને પ્રાપ્ત થઈ છે, જેથી આજના વિશ્વને દોરનાર મહાપુરુષોની જેમ ભવિષ્યના વિશ્વમાં પણ સ્વજ્ઞાન અને સ્વપસંદગી દ્વારા જ પ્રાપ્ત થયેલી સંકલ્પ શક્તિની એકતા પ્રગટે. સમગ્ર જ્ઞાનને કારણે એ સંકલ્પ બળ એક જ હેતુલક્ષી બની ગતિશીલ થાય. સ્વજ્ઞાન દ્વારા નિયમ કલ્યાણકર છે એ સમજથી તેઓ નિયમની સાથે એકરૂપ થાય. બાહ્ય દબાણોથી નહીં, પરંતુ તેમની અંતરસૂઝથી તેઓ નિયમ સાથે એક થવાનું પસંદ કરે. આવી રીતે તે ભાવિ વિશ્વમાં પણ આજની જેમ એક જ નિયમ પ્રવર્તતો હશે. હેતુ, જ્ઞાન અને શક્તિની એકતાથી જેઓ નિયમરૂપ બન્યા છે તેઓ તેનો અમલ કરશે. એ મહાન નિયમ અંધ અને અભાન નથી, એ તો દિવ્ય સ્વરૂપ અને નિયમરૂપ બનેલ જીવત સિદ્ધ સંઘ છે. અનેકની સ્વતંત્ર સંકલ્પ શક્તિમાં એકતા પ્રગટે અને મહાન કુદરત અને મહાન નિયમમાં તે કેન્દ્રિત બને તેવા ધ્યેયની પ્રાપ્તિ માટે બીજો કોઈ માર્ગ નથી. એની સિદ્ધિ માટે અનુભવો પ્રાપ્ત થતા જાય અને તે દ્વારા શુભ તેમજ અશુભનું વિજય તેમજ પરાજયનું પૂરું જ્ઞાન થાય એવી પ્રક્રિયા હોવી આવશ્યક છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ મનુષ્યો દેવો બને છે તેમના ભૂતકાળના અનુભવોને પરિણામે એમના સંકલ્પ, વિચાર અને એમની વૃત્તિ એક જ હોય છે. ઠીક ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણી માનવજાતિના દેવી ગુરુદેવો અને માર્ગદર્શકોએ ધ્યેય પ્રાપ્તિની દ્રષ્ટિએ ઘણી સંસ્કૃતિઓ યોજી. મહાન આર્ય પ્રજાના ઉદ્ભવ પહેલાંની ચોથી મહાપ્રજાની મહાન સંસ્કૃતિ વિશે કહેવાનો આજે મને સમય નથી. માત્ર એટલું જ કહીશ કે એ મહાન સંસ્કૃતિનો એક પ્રયોગ હતો. એના દેવી શાસકો હેઠળ એ થોડા સમય માટે સફળ બન્યો. પછીથી તે દેવી શાસકોએ તેમની પ્રત્યક્ષ દોરવણી બંધ કરી. જેમ પોતાનું ચાલતા શીખતું બાળક હાથના ટેકા વિના પગલાં ભરી શકે છે કે કેમ, તેના અંગોનો તે જાતે ઉપયોગ કરી શકે છે કે કેમ, તે જોવા ઈચ્છતી માતા પોતાનો હાથ ધીમેથી ખેંચી લે તેમ એવા જ હેતુથી પ્રારંભિક પગલાં ભરતી બાલ માનવ જાતિ પોતાની જાતે ચાલી શકે છે કે માર્ગમાં ગબડી પડે છે તે જોવાને તેઓ દિવ્ય શાસકો, માર્ગદર્શકો અંધકારમાં અલોપ થયા અને તે બાલ માનવ જાતિ લથડી અને ગબડી પડી. એ મહાન સંસ્કૃતિ મહાપ્રતાપી હોવા છતાં, પૂર્ણ સમાજ વ્યવસ્થા અને ભવ્ય શક્તિ અને જ્ઞાન વડે રચાયેલી હોવા છતાં માનવ સ્વાર્થતાના માનવીના નહીં જીતાયેલા નિમ્ન વૃત્તિના ખડકને ટકરાઈને ભાંગી પડી. પાછો બીજો પ્રયત્ન કરવાનો થયો અને મહાન આર્ય પ્રજા, પાંચમી મહાજાતિ, એના દિવ્ય શાસકો, માર્ગદર્શકો, નિયમ આપનારા ભગવાન મનુ સાથે સ્થાપવામાં આવી. મનુએ નિયમો ઘડ્યા, એની રાજનીતિની રૂપરેખા દોરી અને એના નિયમોનો અમલ કરનાર અને એ બાલ સંસ્કૃતિને દોરનાર સાચી ઋષિવરોની સહાયથી એની સ્થાપના કરી. આમ પુનઃ માનવજાતિને આદર્શનો નમૂનો અપાયો અને જે તરફ વિકાસ સાધવાનો છે તે નિશાન બતાવવામાં આવ્યું. માનવજાતિ એની પોતાની શક્તિ અજમાવી શકે તે માટે વળી પાછા મહાગુરુઓ અદૃશ્ય થયા. બહારની સહાયને બદલે ફક્ત પોતાના જ આંતરબળથી ચાલવાને એ સમર્થ છે કે કેમ તે જોવાને તેમને અખતરો થવા દીધો અને આપણે જાણીએ છીએ તેમ પુનઃ એ અખતરો મોટે ભાગે નિષ્ફળ નીવડ્યો. ભૂતકાળ તરફ નજર કરતાં આપણને માલુમ પડે છે કે આ મૂળમાં દિવ્ય સંસ્કૃતિ માનવની વણજીતાયેલી નિમ્ન પ્રકૃતિનો ભોગ બનતા ધીરે ધીરે જીર્ણ બનતી ગઈ. માનવજાતિની નિરંકુશ કામનાઓ હેઠળ એનું પતન થતું ચાલ્યું. પ્રાચીન ભારત તરફ મીટ મારતા આપણે એની પૂર્ણ રાજ્ય વ્યવસ્થા, એની અતિભવ્ય આધ્યાત્મિકતા નજરે પડે છે. પરંતુ એ માર્ગદર્શકોના સહાયક હાથ માનવ દ્રષ્ટિથી દૂર થતા ગયા તેમ કાળક્રમે તેનો વધુને વધુ હાસ થતો આપણે જોઈએ છીએ અને એમ ચાલવાના પ્રયત્નમાં વળી પાછી ભૂલથાપ કરીને માનવજાતિ નિષ્ફળ નીવડે છે. આમ દિવ્ય આદર્શના સાક્ષાત્કારનો દરેક પ્રયોગ નિષ્ફળ નીવડતો આપણે નિરખીએ છીએ. વર્તમાન જગત પર દ્રષ્ટિ નાખતા આર્ય જાતિની શરૂઆતમાં તેને અપાયેલા દિવ્ય આદર્શો પર માનવની નિમ્ન પ્રકૃતિએ કેવી રીતે આધિપત્ય જમાવ્યું છે તે આપણી નજરે પડે છે. તે સમયે બ્રાહ્મણ જીવનનો આદર્શ કેવો હતો? ટૂંકમાં કહીએ તો મુક્તિ તરફ ગતિ કરતા જીવાત્માનો એ આદર્શ હતો. એવા જીવાત્માને પૃથ્વીની ભૌતિક સંપત્તિની સ્પૃહા નથી, શારીરિક ભોગવિલાસોની તૃષ્ણા નથી, એને ધન, સત્તા, અધિકારની કે ભૌતિક સુખની કોઈ ભેટ સોગાદની પરવા નથી. એવો બ્રાહ્મણ અકિંચન પણ જ્ઞાની હતો. જ્યારે આજે મહદ અંશે ફક્ત નામનો જ બ્રાહ્મણ આપણે જોઈએ છીએ તે ગરીબ અને પ્રાજ્ઞ હોવાને બદલે ધનિક અને અજ્ઞાની છે. પ્રાચીન રાજનીતિના પતનનું એક
ચિહ્ન એ વર્ણમાં છે. 4 વર્ણના બાકીના દરેકનું પણ એમ જ છે. હવે મહાગુરુએ મનુષ્ય એના સ્વ અનુભવ દ્વારા સમજ પ્રાપ્ત કરીને સ્વેચ્છાથી એની સમક્ષ મૂકેલા આદર્શને પસંદ કરે એ માટે જે યોજના કરી અને માનવે તેની અવગણના કરી એ બધું જ જોઈએ. અપૂર્ણ માનવજાતિને પ્રારંભમાં આપેલા પૂર્ણ આદર્શો પ્રતિ દોરવા માટે તેમને કેવા પ્રયત્નો કર્યા અને એમાં માનવીની નબળાઈઓ અને બાલિશતાની સિદ્ધ ન થતા આપણે જોઈ શકીએ છીએ. કાલક્રમે એ આદર્શ સિદ્ધ થાય એ માટે લોકોને કર્મ માર્ગનું કર્મ દ્વારા સધાતા યોગનું શિક્ષણ આપવામાં આવ્યું. દુન્યવી વ્યવહારોમાં દટાયેલા સંસારીઓ માટે યોગનો આ પ્રકાર અનુકૂળ છે. મનુષ્ય આ સાંસારિક પ્રવૃત્તિઓથી જ એનાથી મળતી તાલીમ વડે જ યોગ પ્રતિ પ્રાથમિક પગલાં ભરવા જોઈએ. એથી જ આ કર્મયોગ માનવની ઉર્ધ્વ તાલીમ માટે યોજાયેલો આપણે જોઈએ છીએ. જુઓ, કર્મ અને યોગ એ શબ્દો સાથે મુકાયા છે. કર્મ એવી રીતે થાય કે જે યોગમાં આત્માના અનુસંધાનમાં પરિણમે. એ વાત યાદ રાખવાની છે કે આપણામાં ભેદભાવ ઉત્પન્ન કરનાર આપણી પ્રવૃત્તિઓ જ છે. આપણા કર્મો જ આપણામાં જુદાઈ ઊભી કરે છે. આ બધી ચંચળ અનેકવિધ પ્રવૃત્તિઓમાં તણાઈ જવાથી જ આપણે અયુક્ત થઈએ છીએ અને તેથી કર્મ દ્વારા યોગ એ ઉક્તિ જ સાવ વિરોધી ભાસે છે. જેનાથી સદાય પૃથકભાવ ઉપજે, જે અયુક્ત કરે છે તેના જ દ્વારા યોગ. પરંતુ આ દેખીતા વિરોધાભાસનો સમન્વય કરવાનું, સમજાવવાનું એ દિવ્ય ગુરુદેવોની પૂરેપૂરી સમર્થ હતી. એ સમજવા માટે ચાલો એ શિક્ષણના સોપાન ઉપર જઈએ. પ્રકૃતિની 3 શક્તિ ત્રિગુણની અસર નીચે મનુષ્ય ચોદિશ નિરંકુશ ભમે છે. દેહમાં વસ્તુ દેહી પોતાને આ ગુણોને આધીન અનુભવે છે. એ ગુણો ગતિમાન, ક્રિયાશીલ છે. આ પ્રગટ વિશ્વને તેઓ સર્જે છે અને મનુષ્ય એ વ્યાપારનું પોતાનામાં મિથ્યા આરોપણ કરે છે. એ ગુણો કાર્ય કરે છે ત્યારે એ માને છે કે પોતે જ કાર્ય કરી રહ્યો છે. જ્યારે એના પરિણામો આવે છે ત્યારે એ પોતાને કાર્યરત બનતો માને છે. તેમાં જીવીને તેનાથી અંધ બનીને જે ભ્રાંતિઓ ઉત્પન્ન કરે છે તેનાથી એ પોતાના સ્વરૂપને સર્વથા વિસરી જાય છે. એનાથી એ ઈશ્વર એ ઇધર તિધર ઘસડાઈ જાય છે, આમ તેમ ફેંકાઈ જાય છે, પ્રવાહના પૂરમાં તણાઈ જાય છે અને એથી મનુષ્ય પોતાના જીવનમાં એ ગુણોની ક્રિયા જ માત્ર જુએ છે. આ પરિસ્થિતિમાં યોગના ઉચ્ચતર સ્વરૂપ માટે તે યોગ્ય નથી. એ સ્પષ્ટ છે કે જ્યાં લગી આ ભ્રાંતિ અંશતઃ પણ ન જીતાય ત્યાં લગી આ માર્ગના ઉચ્ચતર પગલાં ભરવાનું એની શક્તિ બહાર જ રહે. તેથી એને આ ગુણોને સમજવાની અને એનાથી પોતાની જાતને અલગ કરીને પ્રકૃતિની સર્વ પ્રવૃત્તિઓને સાક્ષી ભાવે જોવાની શરૂઆત કરવી જોઈએ. કર્મયોગના આ મહાન શાસ્ત્રનો બોધ શ્રી કૃષ્ણ અર્જુનને, એક રાજકુમારને, ક્ષત્રિય યોદ્ધાને, જેને જગતમાં જીવવાનું છે, યુદ્ધ કરવાનું છે, રાજ્ય પર શાસન કરવાનું છે અને બધી જ બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો છે, તેવા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના રણ મેદાન ઉપર તેનો બોધ આપ્યો છે. સંસારી મનુષ્યો કેવી રીતે ધીમે ધીમે પ્રકૃતિના ગુણોથી પર થઈ શકે અને પરમ તત્વ સાથે એકતા અનુભવી શકે તેનો એ શાશ્વત બોધ છે. તેથી આ કર્મયોગ પ્રથમ તો આ ગુણોની પ્રવૃત્તિમાં નિયમન અને તાલીમમાં રહેલો છે. ગુણો 3 છે: સત્વ, રજસ અને તમસ. આપણી આસપાસનું સર્વ એ 3 ગુણોના વિવિધ પ્રકારે વિવિધ મિશ્રણથી રચાયેલું વિશ્વ છે. આ ગુણો ઇધર ઉધર ગતિમાન છે. એમાં સમત્વ સ્થાપવાનું છે, એમનું નિયમન કરવાનું છે. દેહમાં વસ્તુ દેહી, દેહનો સ્વામી પોતાને એ ગુણોથી ભિન્ન સમજી સર્વાધીશ શાસક બનવો જોઈએ. જે કાર્ય કરવાનું છે તે આ છે. ગુણોના કાર્યની પાક્કી સમજ મેળવવી પડશે અને તેમના પર કાબૂ મેળવી તેને યોગ્ય માર્ગે વાળતા થવું પડશે. પુખ્ત વયના મનુષ્યનું કાર્ય એક બાળક એકદમ ન કરી શકે તેમ તમે પણ એ ગુણોથી એકદમ પર ન થઈ શકો, ઝડપથી એમને ઓળંગી ના શકો. સારી માનવજાતિ એની અણવિકસિત અને અપૂર્ણ દશામાં આ યોગની પૂર્ણતા એકદમ શું સિદ્ધ કરી શકે? ના. તેમ કરવાનો પ્રયાસ કરવો તે પણ ડહાપણ ભર્યું નથી. કારણ કે જો બાળક એક વૃદ્ધ મનુષ્યનું કામ સોંપવામાં આવે તો તે કરવામાં નિષ્ફળ જાય. એટલું જ નહીં પરંતુ તે પ્રયાસમાં તેની શક્તિઓ પર ગજા ઉપરાંત દબાણ પડતા એને વર્તમાનમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ નિષ્ફળતા
સાંપડે, કેમ કે ગજા ઉપરાંતનો બોજ તેની શક્તિઓને આઘાત પહોંચાડીને વિકૃત કરે છે. એ શક્તિઓ સફળતાપૂર્વક કાર્ય કરી શકે એ પહેલાં તાલીમ દ્વારા તાકાત વધારવી જોઈએ. પ્રૌઢ માનવનું કાર્ય કરતાં પહેલાં બાળકે પ્રૌઢ બનવું જોઈએ. પ્રથમ તમસની ક્રિયા લઈએ. તમસનો અર્થ અંધકાર, પ્રમાદ, જડતા, બેદરકારી વગેરે છે. માનવ વિકાસમાં જો એનો ઉપયોગ લેવાનો હોય તો તેમાં તમસ શો ભાગ ભજવી શકે? માનવ વિકાસમાં, જીવાત્માની મુક્તિમાં તમસના ગુણનો શો ઉપયોગ છે? કર્મયોગમાં એનો ખાસ ઉપયોગ છે. તેને તમસને એક બળ તરીકે વર્તવાનું છે કે માનવે તેની સામે મથામણ કરવી પડે અને એને જીતવું પડે. એ મથામણ એટલા માટે કે તે દ્વારા તેનામાં વધુને વધુ શક્તિ ખીલતી જાય. એ પ્રયાસ દ્વારા તેનું સંકલ્પ બળ દ્રઢ થતું જાય. એ પ્રયાસમાં એને સંયમ અને સ્વાધીનતા પ્રાપ્ત થાય. એમ કહી શકાય કે જે મલ્લને ગદા અથવા મગદળિયાથી જે કામ સરે છે તે માનવ વિકાસમાં તમસથી સરે છે. જેને બળ અજમાવીને જ ઊંચકી શકાય એવા કોઈ વજનનો સામનો કરવાનો ન હોય તો સ્નાયુની તાકાત ન વધે. વજનને વારંવાર ઊંચકતા જ સ્નાયુઓ મજબૂત બને છે. મહત્ત્વ વજનનું નથી પરંતુ એના ઉપયોગનું છે. કોઈ માનવીને તેના શરીરના સ્નાયુઓ, હાથના સ્નાયુ વધુ મજબૂત કરવા હોય તો તેની ઉત્તમ રીત એ છે કે તેને આ વિરોધી બળ સામે દરરોજ એ સ્નાયુઓને વ્યાયામ આપવો. આવી જ રીતે તમસ, બેદરકારી, અંધકાર માનવ વિકાસમાં એનો પાઠ ભજવે છે. એને એ તમસને જીતવાનું છે. એના મથનમાં એ પોતાનું સામર્થ્ય ખીલતો જાય છે. તામસિક પ્રકૃતિને, બેદરકારી, પ્રમાદ, ગાફેલિયતને એ જીતતો જાય છે તેમ તેનું આત્મબળ ખીલતું જાય છે. એથી આ તમસ જીતવા માટે ધર્મોમાં અનુષ્ઠાનો વિવિધ યોજેલા છે. એનું અંશતઃ કાર્ય એ છે કે મનુષ્ય અમુક સમયે અમુક કર્તવ્યો કરવાનું નક્કી કરીને એની નીચલી પ્રકૃતિના આળસ, પ્રમાદ અને મંદતાને જીતે. એ નિયત સમયે એ પ્રમાણે વર્તવાથી એની વૃત્તિ હોય કે ન હોય એ સમયે પોતામાં ક્રિયાશીલપણું કે પ્રમાદ જણાતો હોય તો ચોક્કસ સમયે કર્તવ્ય પાલનનું વ્રત એની નિમ્ન પ્રકૃતિની જીદને જીતે છે. આથી સંકલ્પ બલ દ્વારા નિર્ણિત કરેલા માર્ગ પર ચાલવાની એને ફરજ પડે છે. હવે આપણે રજસને લઈએ. તમને જણાશે કે કર્મયોગમાં માનવ પ્રવૃત્તિઓને અમુક ચોક્કસ દિશામાં દોરવામાં આવી છે. પ્રવૃત્તિનો આ ગુણ આજના જગતમાં અતિ સક્રિય છે. સર્વત્ર વ્યાપેલી એ ઝડપ, ધાંધડ ધમાલ નિમ્ન જીવનની વસ્તુઓને સિદ્ધ કરવાના સતત પ્રયાસ રૂપે પ્રગટ થાય છે. એ માનવ જીવનને ભૌતિક પરિણામો અને ઘટનાઓ પ્રતિ ઘસડી જાય છે. એ ગુણને કેવી રીતે ધીમે ધીમે નિયંત્રિત કરી શકાય, તાલીમબદ્ધ અને પવિત્ર કરી શકાય કે જેથી આત્માના સત્ય સ્વરૂપને પ્રગટ થવામાં એની શક્તિ અવરોધક ન બને. કર્મયોગનો હેતુ સ્વચ્છંદ સંતોષવાને બદલે કર્તવ્ય પાલનનો છે. મનુષ્ય તેની નિમ્ન પ્રકૃતિને સંતોષવા પ્રવૃત્તિ કરતો હોય છે અને કંઈક મેળવવા માગે છે અને એ માટે એ કર્મ કરે છે. એ ફળ માટે, બદલા માટે કર્મ કરે છે. એ કર્મ કરે છે કેમ કે એને ભોગ ભોગવવા માટે ધન જોઈએ. એ કર્મ કરે છે કેમ કે એની નીચલી પ્રકૃતિને સંતોષવા માટે એને સત્તા જોઈએ છે. માટે ધન જોઈએ છે. એ કર્મ કરે છે કેમ કે એની નીચલી પ્રકૃતિ સંતોષવા માટે એને સત્તા જોઈએ છે. આ બધી પ્રવૃત્તિઓ, આ બધા રાજસિક ગુણો એની નિમ્ન પ્રકૃતિનું સામિત્વ પોષે છે. જીવાત્માના હેતુને ઉપયોગી થઈ શકે તે માટે આ પ્રવૃત્તિઓને એને વ્યવસ્થિત અને સુનિયંત્રિત કરવાની છે. શ્રી કૃષ્ણે સ્વચ્છંદ તૃપ્તિને સ્થાને કર્તવ્ય પાલનનો પોતાનો સ્વધર્મ હોવાથી કર્મ માટે જ કર્મ કરવાનો, જીવનચક્રને સ્વધર્મ સમજીને ચાલવાનો કર્મયોગ બોધેલો અને આચરેલો છે. તે પ્રમાણે આચરતા તેને શીખવાનું છે. આ કે બીજા કોઈ લોકમાં કંઈક મેળવવા માટે શ્રી કૃષ્ણ કર્મ કરતા નથી. જો એ કર્મ ન કરે તો આ જગત નાશ પામે. એમના કાર્ય વિના સંસાર ચક્ર ફરતું બંધ થાય. એ માટે તેઓ કર્મ કરે છે. જેમને આ યોગ સાધવો હશે તેમને એ દ્રષ્ટિએ તેમને બતાવેલી કર્મની રીતિ પ્રમાણે કર્મ કરવું જોઈએ. પોતાને સ્વતંત્ર માનતા ભિન્ન હું ને માટે નહીં પણ પૂર્ણ સમષ્ટિ માટે તેને કર્મ કરવું જોઈએ.
અલાયદા હુંની મોજ સંતોષનાર માટે નહીં, પરંતુ વિશ્વમાં વિભુનો દૈવી સંકલ્પ બર આવે એ માટે તેના આધિપત્ય નીચે સહકાર્યકર બનવું જોઈએ. પોતાની પ્રવૃત્તિઓના વર્તુળને ક્રમે ક્રમે ઉચ્ચ કરીને તેને આ હેતુ સિદ્ધ કરવો જોઈએ. સ્વાર્થ તૃપ્તિના સ્થાને તેને કર્તવ્ય પાલનને મૂકવું જોઈએ. ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાનો સાચું જીવન જીવવા માટે વ્યક્તિ યોગ્ય બને તેવી તાલીમ માટે આપવામાં આવ્યા છે. દરેક ધાર્મિક વિધિ એ સાચું ને ઉચ્ચ જીવન જીવવા માટે તાલીમ આપનારી રીત છે. મનુષ્ય પ્રાતઃકાળ અને સૂર્યાસ્ત સમયે ધ્યાન કરે છે, પરંતુ અંતે તેનું સમગ્ર જીવન એક દીર્ઘ અખંડ ધ્યાનરૂપ બનશે. હંમેશા સતત ધ્યાનસ્થ રહેવાની યોગ્યતા માટે પ્રથમ એ 1 કલાક ધ્યાન કરવાનું શરૂ કરે છે. સર્વ સર્જનાત્મક પ્રવૃત્તિઓ ધ્યાનનું પરિણામ છે. તપ વડે જ સર્વ સૃષ્ટિનું સર્જન થયું છે. મનુષ્ય ધ્યાનની એ મહાન ને સર્જનાત્મક શક્તિ પામે, એ દૈવી શક્તિ વાપરી પણ શકે એ માટે એને ધાર્મિક ક્રિયાઓ દ્વારા, વિચાર દ્વારા, તપ દ્વારા નિયત સમય પર તાલીમ લેવી જોઈએ. નિયત સમયનું ધ્યાન એ સતત ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ પગલું છે. સમગ્ર જીવનમાં એ વ્યાપ્ત થાય તે માટે દૈનિક જીવનના એક ખંડથી તેની શરૂઆત થવી જોઈએ. મનુષ્ય દરરોજ એનો અભ્યાસ કરે છે, જેથી ધીરે ધીરે એ એના સમગ્ર જીવનમાં વણાઈ જાય. આખરે એવો સમય આવે છે કે યોગીને માટે ધ્યાનનો કોઈ નિયત સમય રહેતો નથી, કેમ કે એનું સમગ્ર જીવન એક દીર્ઘ અભંગ ધ્યાન બનેલું હોય છે. પછી કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિઓ કરવા છતાં તે ધ્યાનસ્થ જ હોય છે. માનવ સંસારમાં તન મનથી સક્રિય હોવા છતાં એનું અંતર સતત પ્રભુને ચરણે ઠરેલું રહે છે. એવું જ બીજા બધા પ્રકારના કર્મો માટે પણ છે. પ્રથમ મનુષ્ય ફરજ માટે નિસ્વાર્થપણે કર્મ કરતા શીખે છે. કુદરતના વિવિધ અંગો દ્વારા એને જે પ્રાપ્ત થયું છે તે પાછું વાળી જે જગતમાં તે રહે છે તેનું ઋણ ચૂકવવા માટે કર્મ કરતા એ શીખે છે. પછી એ કર્મ ઋણ ચૂકવવા ઉપરાંત સ્વ અર્પણ રૂપ બને છે. મનુષ્ય પાસે જે કંઈ આપવા જેવું છે તે સર્વના સમર્પણનો આનંદ તે અનુભવે છે. આંશિક સ્વાર્થ ત્યાગ ઋણ મુક્તિ છે. સંપૂર્ણ સ્વર્પણ એ પૂર્ણની ભેટ છે. ઋણ ચૂકવવા પૂરતો પોતાની સંપત્તિનો અંશ માત્ર આપવાને બદલે તે પોતાના સર્વસ્વની ભેટ ધરે છે. તે પોતાની સર્વ પ્રવૃત્તિઓ અને શક્તિઓ સાથે યજ્ઞરૂપે પોતાને સમર્પે છે. આ સ્થિતિએ પહોંચતા કર્મયોગની સાધના સફળ બને છે અને કર્મયોગ સિદ્ધ થાય છે. હવે એ દિશામાં એક પગલા રૂપે પેલા સર્વને પરિચિત પણ માત્ર નામશેષ રહેલા 5 દૈનિક યજ્ઞો લઈએ. એના આદેશ પાછળનું રહસ્ય સમજીએ. એમાંનો દરેક યજ્ઞ ઋણ ચૂકવવા માટે છે. ચારે બાજુ વ્યાપ્ત પૂર્ણ પ્રત્યે તેમાંથી પૃથક બનેલી વ્યક્તિ તરીકે માનવીને જે ઋણ છે તેનો તેમાં સ્વીકાર છે. એક પછી એક યજ્ઞ પર ઉડતી નજર નાખતા પણ તમને જણાશે કે દરેક યજ્ઞ ઋણ ચૂકવવાને માટે જ છે. પ્રથમ દેવ યજ્ઞને લો. આ યજ્ઞનો આદેશ શા માટે હશે? મનુષ્યએ એ શીખવાનું છે કે એના શરીરને પૃથ્વી અને કુદરતની સર્વ પ્રક્રિયાઓને દોરનારા દેવોનું ઋણ છે. દેવોના સહકારથી પૃથ્વી અન્ન ઉત્પન્ન કરે છે. તે અન્ન લઈને મનુષ્ય પોતાના શરીરનું પોષણ કરે છે. તેનું એને ઋણ છે. એ ઋણ એના દેહને ચૂકવવાનું છે. કુદરતની પ્રક્રિયાને દોરનારા દેવો દ્વારા એને જે પ્રાપ્ત થયેલું તેનો બદલો પાછો વાળવાનો છે. અને તેથી મનુષ્યને એની આહુતિઓ અગ્નિમાં આપવાનું શીખવવામાં આવ્યું છે. એમ શા માટે? એ સમજવા માટે આપેલું આ સૂત્ર જુઓ. અગ્નિ એ દેવોનું મુખ છે. અને લોકો વારંવાર એ વાક્ય ઉચ્ચારે છે ખરા, પણ એનો અર્થ તેમજ તે દેવના બાહ્ય નામની સપાટી નીચે ઊંડા ઉતરીને
વિશ્વમાં થઈ રહેલા એના કાર્યને સમજવાનો તે કદી પ્રયત્ન કરતા નથી. અલબત્ત એ સૂત્રનું સાચું અર્થ રહસ્ય તો એ છે કે કુદરતમાં ચારે બાજુ બધે વિવિધ કક્ષાઓના સભાન અને અવભાનવાળા કાર્યકર દેવોનો વિશાળ સમુદાય છે. એ વિશાળ સેનાના દરેક વિભાગના અધિષ્ઠાતા મહાન દેવરાજા છે. અગ્નિના, વાયુના, જલના અને પૃથ્વીના એ દરેક દેવરાજા હેઠળ અસંખ્ય નાના દેવગણો આવેલા છે. આ દેવગણો વરસાદ, પૃથ્વીની ઉત્પાદકતા, અનેક પ્રકારે તેની ફળદ્રુપતા વગેરે કુદરતની અનેકવિધ શક્તિઓને પ્રવૃત્ત કરે છે. અને આ પહેલો યજ્ઞ એ નિમ્ન શક્તિઓને પોષવા માટેનો છે. એ પોષણ તેમને અગ્નિ દ્વારા આપવાનું છે. અગ્નિને દેવોનું મુખ કહ્યું છે કારણ કે સર્વ પદાર્થોને વિચ્છિન્ન કરે છે. તેમાં હોમાતી આહુતિના ધન અને પ્રવાહી દ્રવ્યોનું રૂપાંતર કરી તેમને સૂક્ષ્મ વરાળ રૂપે બનાવે છે. તેમને સૂક્ષ્મતર દ્રવ્યોમાં વિભક્ત કરી અતિ સૂક્ષ્મ ઇથરિક દ્રવ્ય બનાવે છે. અને તે દ્રવ્ય વિશ્વદેવોના આદેશનો અમલ કરનાર એ નિમ્ન સત્વોનો ખોરાક બને છે. આમ મનુષ્ય પોતાનું ઋણ અદા કરે છે. પ્રત્યુત્તર રૂપે વાતાવરણમાંથી નીચેના પ્રદેશોમાં મેઘ વરસે છે, પૃથ્વી અન્ન ઉપજાવે છે અને મનુષ્યને પોષણનું પ્રદાન થાય છે. આ અર્થમાં જ શ્રી કૃષ્ણે માનવોને સૂચન કરેલું છે, દેવોને સંતુષ્ટ કરો અને દેવો તમને સંતુષ્ટ કરશે. પોષણનો એક ક્રમ મનુષ્ય શીખવાનો છે. પહેલાં મનુષ્યે એને એક ધાર્મિક શિક્ષા તરીકે સ્વીકારેલો. પછી એવો સમય આવ્યો જ્યારે તેણે એનું આંતર રહસ્ય જાણ્યા વિના માત્ર બાહ્ય નજરે તેને વહેમ ગણી કાઢ્યો. પછી જ્યારે વિજ્ઞાન એનું પ્રથમ વલણ ભૌતિક હોય છે તે આગળ જતાં ઊંડા અવગાહનને પરિણામે અધ્યાત્મના સ્વીકાર તરફ ઉદ્ગમન કરે છે, ત્યારે માનવીને એ યજ્ઞના ગૂઢ રહસ્યનું જ્ઞાન થાય છે. ઋષિવરોએ આધ્યાત્મિક ભાષામાં જે કહેલું તે હવે વિજ્ઞાનની ભાષામાં કહેવાનું શરૂ કરે છે. તે એમ કહે છે કે મનુષ્ય પોતાના કર્મો વડે કુદરતની નિમ્ન શક્તિઓની ક્રિયાઓને વ્યવસ્થિત અને વશ કરી શકે છે. આમ ઉત્તરોત્તર વધતું જ્ઞાન પ્રાચીન શિક્ષણ યથાર્થ છે તેની પ્રતીતિ કરાવે છે. આધ્યાત્મિક મનુષ્ય જે સીધું પરાદ્રષ્ટિથી જુએ છે તે તેને તર્ક બુદ્ધિગમ્ય છે. હવે પિતૃયજ્ઞ લઈએ. એ પ્રાચીન પૂર્વજોએ આ જગતમાં આપણી પહેલાં આવીને પોતાના કાર્યો દ્વારા જગતમાં અનેક પરિવર્તનો અને સુધારા કર્યા. આપણે માટે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ કરવામાં પોતાનો બનતો ફાળો તેમને આપ્યો. આપણે તેના વારસદાર બન્યા. તેમના ઉપકારનું ઋણ ચૂકવવા માટેનો એ યજ્ઞ એ પિતૃયજ્ઞ છે. માનવ વિકાસમાં આપણી પહેલાં એ પૂર્વજોએ દેહ ધરીને પોતાના પરિશ્રમ દ્વારા જે ફાળો આપ્યો તેના પરિશ્રમનો લાભ આપણને પ્રાપ્ત થયો. તે બદલ તેમના પ્રત્યેનું કૃતજ્ઞતાનું ઋણ આપણે આપવું જોઈએ. તેમના કાર્યોનો આપણે લાભ ઉઠાવીએ છીએ. તેથી તેમના પ્રત્યેનું એ ઋણ અર્થે આ એક નિત્ય યજ્ઞ કરવાનો છે. ત્યાર પછી આવે છે ઋષિ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ. એ અધ્યયન યજ્ઞ છે. પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને પોતાથી વધુ અજ્ઞાની હોય તેમને સહાયક બની શકાય અને જ્ઞાન દ્વારા વિકાસ સાધીને આધ્યાત્મિક જીવન પ્રગટ કરી શકાય. ચોથો યજ્ઞ આવે છે મનુષ્ય યજ્ઞ. સમગ્ર માનવજાતિ પ્રત્યેનું ઋણ કોઈ એક વ્યક્તિ દ્વારા ચૂકવવું તે સ્થૂળ જગતમાં મનુષ્ય પ્રત્યે માયાળુ વર્તવું અને એક બંધુ બીજા બંધુને આપી શકે તે બધી સહાયનું ઋણ તેને ચૂકવવું જોઈએ. તે દ્રષ્ટિએ તે કોઈ એક વ્યક્તિને ભોજન આપે છે. ખરેખર જેમને તેની જરૂર છે તેમનો સત્કાર કરીને તેમને ભોજન આપવાના ઋણ અંગેના કર્તવ્યની સમજ માટે આ એક યજ્ઞ છે.
એક મનુષ્યને આ રીતે તમે જમાડો છો ત્યારે શુભ આશય અને ઉદાત્ત ભાવના દ્વારા આખી માનવ જાતિને તમે જમાડો છો. આંગણે આવી ચડેલા અતિથિને તમે સન્માન આપો છો ત્યારે એક મહાન વ્યક્તિ રૂપ સમગ્ર માનવજાતિ પ્રત્યે તમારા અંતરના દ્વાર તમે ખુલ્લા કરો છો. ગ્રેટિટ્યૂડની અહીં વાત કરી છે, જેને વર્તમાન સમયમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક વ્યક્તિને સહાય કરીને, આશ્રય આપીને અખિલ માનવજાતિને સહાય અને આશ્રય તમે આપો છો. પંચયજ્ઞના છેલ્લા પશુયજ્ઞનો પણ તેવો જ હેતુ છે. ગૃહસ્થે જમીન પર અન્ન મૂકવું જોઈએ જેથી ત્યાંથી પસાર થતું કોઈ પણ પશુ એ અન્ન લઈ શકે. એમાં જગતના નિમ્ન વર્ગ પ્રતિ તમારા કર્તવ્યોનો તમે સ્વીકાર કરો છો. તેમને સહાય કરવાની, અન્ન આપવાની ને તાલીમ આપવાની ફરજ સ્વીકારો છો. પશુયજ્ઞનો અર્થ એ છે કે વિકાસક્રમની કેડી પર આપણી પાછળ આવતા પ્રાણીઓ માટે અત્રે આપણે તાલીમ આપનાર, દોરવણી આપનાર સહાયકો છીએ. તે સમજ દ્રઢ કરવા માટે આ યજ્ઞ છે. તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારની ક્રૂરતા, કઠોરતા, ઘાતકીપણાથી જ્યારે પણ આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે તે પ્રાણીમાં રહેલા અંતસ્તઃ પ્રભુ સામે અને એ પ્રભુના જ નિમ્ન આવિર્ભાવો સામે પાપ કરીએ છીએ. પશુમાં પણ પ્રભુ છે તે મનુષ્ય સ્વીકારતો થાય. નિમ્ન પશુમાં પણ શ્રી કૃષ્ણ વિરાજમાન છે. જોકે મનુષ્ય કરતાં તેનામાં એ વધુ ઘાટા આવરણો નીચે ઢંકાયેલા છે. તે મનુષ્ય સમજી શકે તે માટે આ યજ્ઞનો આદેશ છે. આ પશુ યજ્ઞ પશુના બાહ્ય રૂપને માટે નહીં, પરંતુ તેની અંદર રહેલા પ્રભુને અર્થે છે. તેમના પ્રત્યે કરુણા, આર્દ્રતા, માયાળુપણા વડે અને યોગ્ય દોરવણી દ્વારા તેમનો વિકાસ આગળ વધારવામાં સહાયરૂપ બનીને જ આપણે એ યજ્ઞ કરી શકીએ. આપણી આજુબાજુ સર્વત્ર નજરે પડતી પશુતા કે ક્રૂરતાથી તેમને ત્રાસ આપીને તેમનો વિકાસ પાછળ ધકેલીને નહીં. આ રીતે મનુષ્યને આ બાહ્ય વિધિ વિધાનો દ્વારા તેના હાર્દમાં રહેલા આધ્યાત્મિક સત્યોનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેથી તેનું જીવન એ સત્યોથી સભર બને. એ 5 યજ્ઞો પૂરા થયા પછી એને અન્ય પ્રકારના કર્મો દ્વારા યજ્ઞ કરવાનો છે. હજી એને સંસારમાં એની દૈનિક ફરજો બજાવીને યજ્ઞ કરવાનો છે. આમ એનું દૈનિક જીવન એ પંચયજ્ઞથી શરૂ થઈને ઉદાત્ત પવિત્ર બનીને બાહ્ય સંસારમાં પ્રવેશ પામે છે. એ પંચયજ્ઞો પ્રત્યે ધીમે ધીમે બેદરકારી વધતી ગઈ તેમ મનુષ્ય એના બાહ્ય જીવનમાં પણ કર્તવ્ય પ્રત્યે બેદરકાર થતો ચાલ્યો. આ યજ્ઞવિધિ કાયમ જરૂરી છે એમ નથી, કેમ કે મનુષ્ય સહજ એનાથી પર થવાનો સમય છેવટે આવે છે. પરંતુ એ યાદ રાખવાનું છે કે એનું જીવન જ્યારે એક દીર્ઘ જીવંત યજ્ઞ બને ત્યારે જ એનાથી પર થાય છે. તેમ ન થાય ત્યાં સુધી એના જીવનને ઉર્ધ્વ કરવાને માટે આ યજ્ઞ વિધિના કર્તવ્યો આવશ્યક છે. કમનસીબે ભારતમાં આજે એ યજ્ઞો મોટાભાગે લુપ્ત થયા છે. મનુષ્ય શું એનાથી પર થયા છે? શું તેમના જીવન પવિત્ર, આધ્યાત્મિક અને ઉન્નત થયા છે કે જેથી હવે તેમને સતત સ્મરણ કરાવતી આ નિમ્ન તાલીમની જરૂર રહેતી નથી? એ યજ્ઞો આ કારણોથી લુપ્ત થયા નથી, પરંતુ મનુષ્યો બેપરવા અને ભૌતિકવાદી બન્યા છે. તેમના મનુ ભગવાનના આદર્શથી તેઓ એટલા નીચે સરકી પડ્યા છે, તેઓ ઉચ્ચતર શક્તિઓ પ્રત્યેના એમના સર્વ કર્તવ્ય સમજવા નાખુશ છે અને તેથી તેમની આસપાસના મનુષ્ય પ્રત્યેના કર્તવ્ય ધર્મોમાંથી પણ તેઓ ચ્યુત થયા છે. હવે આપણે દૈનિક જીવન અને બાહ્ય જગતમાં વ્યક્તિના કર્તવ્યને વિચારીએ. વ્યક્તિ કોઈ પણ એક કુટુંબમાં જન્મેલ હોય છે. તે એની કૌટુંબિક ફરજો સૂચવે છે. એ કોઈ જ્ઞાતિમાં જન્મેલ હોય છે. તે એની જ્ઞાતિગત ફરજો સૂચવે છે. એ એક અમુક રાષ્ટ્રમાં જન્મેલ હોય છે. તે એની રાષ્ટ્રીય ફરજો સૂચવે છે.
દરેક મનુષ્ય માટે એના જન્મના સંયોગો એની ફરજોની મર્યાદાથી નક્કી કરે છે. કર્મના કલ્યાણકારી નિયમ પ્રમાણે તેને તેના કર્મનું ક્ષેત્ર અને સ્વશિક્ષણ માટેનું તાલીમ કેન્દ્ર પૂરું પાડે છે. તેથી કહ્યું છે કે દરેક મનુષ્ય એનું સ્વકર્તવ્ય, એનો સ્વધર્મ બજાવવો જોઈએ. બીજાના ઉચ્ચતર ધર્મ કરતાં પોતાનો ધર્મ અપૂર્ણ હોય તો પણ તે બજાવવો સારો છે, કેમ કે તમારે માટે જે જરૂરનું છે તેને અનુલક્ષીને જ તમારું જન્મસ્થાન છે. તમે ત્યાં જન્મ્યા છો. એ પરિસ્થિતિ જ તમારે માટેની અત્યંત ડહાપણભરી તાલીમ છે. પરિણામોની પરવા વિના તમારા કર્તવ્યો બજાવતા જાઓ અને તમે જીવનનો પાઠ શીખશો અને યોગ માર્ગ પર પ્રયાણ શરૂ કરી શકશો. પ્રથમ તો બેશક કર્મ એના ફળ અર્થે થશે. મનુષ્યો કર્મનો બદલો મેળવવા ઈચ્છે છે અને માટે કર્મ કરે છે. એમાં આપણે એમની પ્રાથમિક તાલીમ સમજીએ છીએ, જેમાં મનુષ્યોને સ્વર્ગલોકના ફળ મેળવવા માટે કામ કરવાનું શીખવવામાં આવતું. બાલ માનવ જાતિને ફળ માટે કર્મ કરવાની તાલીમ અપાઈ છે. કર્મથી પ્રાપ્ત કરવાની વસ્તુ તરીકે તેની સામે સ્વર્ગ સુખ ધરવામાં આવે છે. એ ધાર્મિક ક્રિયાઓ અને કર્તવ્યો કરતો જાય તેમ તેમ તેના બદલામાં ચોક્કસ સ્વર્ગ સુખનો અધિકારી બનતો જાય. તમે જેમ બાળકને ઇનામ કે બદલાની લાલચ આપીને એના પાઠ શીખવાને લલચાવો છો, તેમ નીતિમય જીવન આચરવાને એને લલચાવાય છે. પરંતુ કર્મ જો યોગ્ય અર્થે કરવાનું હોય, આ લોક કે પરલોકમાં બદલો મેળવવા માટેનું ન હોય, તો તે કર્તવ્ય તરીકે જ કરવું જોઈએ. પર માટે 4 વર્ણોનો વિચાર કરો. તમે શો ઉપયોગ હતો તે જુઓ. બ્રાહ્મણને શિક્ષણ આપવામાં આવતું કે જેથી માનવજાતિના વિકાસને દોરનાર પ્રાજ્ઞ આચાર્યોની પરંપરા ઊભી થાય. એને ધન અર્થે, સત્તા અર્થે પોતાને કંઈક મળે તે માટે શીખવાનું ન હતું. સ્વધર્મ બજાવવા માટે તેને શિક્ષણ આપવાનું હતું અને અન્યને જ્ઞાન આપી શકે તે માટે તેને જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું. આવી જ રીતે સુવ્યવસ્થિત રાષ્ટ્રમાં હંમેશા સ્વાર્થી હેતુ વિના નિસ્વાર્થ ભાવે સલાહ સૂચન દ્વારા તેને દોરી શકે તેવું શિક્ષણ આપનારા હંમેશા મળતા રહે અને આમ તેના દ્વારા તેને પોતાને કંઈ મળે નહીં, પરંતુ તેના દ્વારા જનતાને સર્વ લાભ મળે. આ રીતે તેનો ધર્મ સદાય અને તેનો આત્મા મુક્ત બને. ત્યાર પછી જગતના ક્રિયાશીલ મનુષ્યોને યોગ્ય વ્યવસ્થા અને શાસન માટે પ્રતાપી ક્ષત્રિય વર્ગને અનુરૂપ યોગ અપાયો. એમાંથી શાસન કરનારા મનુષ્ય મળતો. શા માટે? સત્તા દ્વારા પોતાની કામના સંતોષવા માટે નહીં, પરંતુ ન્યાય પ્રવર્તે તે માટે. ગરીબો સલામતી અનુભવે અને ધનિકો માટે ત્રાસ આપવાનું અશક્ય બને એ માટે. માનવીના ગળમથલિયા સંસારમાં સાચો નિષ્પક્ષ ન્યાય મળતો રહે એ માટે. ઉદ્માતિયા સંસારમાં રોષ અને સંઘર્ષના આ જગતમાં લોક કલ્યાણને બદલે કામના તૃપ્તિ શોધતા લોકોમાં ન્યાયનું શિક્ષણ અપાવવું જોઈએ. બળવાન મનુષ્ય બળનો જો દુરુપયોગ કરે તો ન્યાયી શાસકો તેને રોકવો જોઈએ. નિર્બળ પર જુલમ ન થવા દેવો જોઈએ. શાસકનું કર્તવ્ય માનવ વચ્ચે એવો ન્યાય સ્થાપવાનું હોવું જોઈએ કે જેથી બધા જ મનુષ્યો રાજસિંહાસનને દેવી ન્યાય વહાવતા જરારૂપ જોતા થાય. દેવી નૃપત્વનો દિવ્ય નૃપનો એ આદર્શ હતો. શ્રી રામચંદ્ર એ શીખવવાને આવ્યા. શ્રી કૃષ્ણ પણ એ જ શીખવવાને આવ્યા. પરંતુ મનુષ્યો એવા મૂઢ હતા કે તે પાઠ ન શીખ્યા. ક્ષત્રિયે તેનું બળ સ્વતૃપ્તિ માટે વાપર્યું અને બીજાઓને ત્રાસ આપ્યો. તેમનું ધન છીનવીને પોતાનું કર્યું. તેમના પરિશ્રમને પોતાના લાભ માટે વાપર્યો. ઝઘડતા જગતમાં ન્યાયના અવતાર સમા દિવ્ય નૃપનો એટલે કે રાજાનો આદર્શ તેમને ગુમાવ્યો. પરંતુ એ આદર્શને એને એના જીવનનો હેતુ બનાવવાનો હતો. એનું કર્તવ્ય સ્વતૃપ્તિનું નહીં, પરંતુ રાષ્ટ્રહિતનું, રાષ્ટ્રનું રાજ્યતંત્ર ચલાવવાનું હતું. એક સૈનિક તરીકેની ફરજ આવી પડતા તે પણ તેને તેવી જ રીતે બજાવવાની હતી. રાષ્ટ્રે એના કામકાજ શાંતિપૂર્વક ચલાવવાના હતા. ગરીબ અને નિર્દોષ મનુષ્યોને
તેમની ઘર વખરી વચ્ચે સલામતીપૂર્વક સુખ ચેનમાં રહેવાનું હતું. વેપારીઓએ વેચારનું કામકાજ શાંતિથી ચલાવવાનું હતું. રાજ્યમાં તમામ ધંધા રોજગાર આક્રમણના ભયથી સંપૂર્ણ સલામતીમાં નિર્ભયપણે ચલાવવાના હતા. એથી ક્ષત્રિયને શીખવવામાં આવતું કે જ્યારે તેને યુદ્ધ કરવું પડે ત્યારે તેને અસહાયના રક્ષણહાર તરીકે લડવાનું હતું. લોકો એમનું જીવન શાંતિપૂર્વક જીવી શકે એ માટે તેને એનું જીવન મુક્ત રીતે આપવાનું હતું. એને અંગત લાભ મેળવવા માટે લડવાનું ન હતું. એને કોઈ ભૂમિ મેળવવાની હોય તે માટે તેને લડવાનું ન હતું. એને સત્તા કે અધિકાર મળે તે માટે લડવાનું ન હતું. તેને રાષ્ટ્ર ફરતી પોલાદી દિવાલ રૂપે ઊભા રહેવાનું હતું, જેથી કરીને દરેક હુમલો એના અડગ શરીર પર ટકરાઈને પાછો પડે અને એને બાંધેલા વર્તુળમાં સર્વ લોકોનું જીવન શાંતિમાં, સલામતીમાં અને સુખમાં જાય. ક્ષત્રિય ધર્મમાં જો યોગને અનુસરવાનો હોય તો એને પોતાના દિવ્ય કીર્તારનો દૂત સમજવો જોઈએ. એને શ્રી કૃષ્ણએ શીખવ્યું છે કે બધું કર્મ તેમણે પોતે જ કર્યું હતું. અર્જુન તો એ કર્મનો માત્ર બાહ્ય નિમિત્ત બન્યો હતો. જ્યારે મનુષ્ય દરેક કાર્યમાં દિવ્ય કાર્ય કરીને પીછાનતો થાય છે ત્યારે તેનું કાર્ય નિષ્કામ કર્તવ્ય તરીકે કરી શકે છે અને તેવા કર્મમાં જીવાત્માને બંધનમાં નાખવાની શક્તિ પછી રહેતી નથી. એટલે કે અહીં પરમ તત્વને અર્પણ કરીને જ આપણે નિમિત્ત ભાવે જ કર્તવ્ય કર્મો કરવા જોઈએ એવી વાત છે. આગળ જોઈએ તો વૈશ્યનું કામ ધન સંચયનું હતું. એને સ્વતૃપ્તિ માટે નહીં પરંતુ રાષ્ટ્રના નિભાવ માટે તે કાર્ય કરવાનું હતું. એને ધનિક એટલા માટે થવાનું હતું કે દરેક દિશાની પ્રવૃત્તિઓ માટેનું ધન સહેલાઈથી મેળવવા માટેનો ધન ભંડાર સમગ્ર દેશને મળી રહે, જેથી દરેક સ્થળે ગરીબો માટે આશ્રય સ્થાનો બંધાય, સ્થળે સ્થળે મુસાફરો માટે વિશ્રામ સ્થાનો, ઠેક ઠેકાને મનુષ્યને પશુઓ માટે દવાખાના અને પૂજા માટે મંદિરો થાય. તેવી ઉત્તમ રાષ્ટ્ર જીવનની આ સર્વ પ્રવૃત્તિઓ સર્વત્ર ચલાવવા માટેનું ધન સહેલાઈથી પ્રાપ્ત થાય અને તેથી ધન સંચયનો તેનો ધર્મ ખુદ પોતાની કામના તૃપ્તિ અર્થે નહીં પરંતુ સર્વ કલ્યાણ અર્થે હતો. એવી રીતે એ પણ યોગ સાધના કરી શકતો અને કર્મયોગ દ્વારા ઉચ્ચતર જીવન માટે એ પોતાને તૈયાર કરતો. તેવું જ ક્ષુદ્ર માટે હતું. રાષ્ટ્રહિતમાં એનો ધર્મ બજાવવાનો હતો. એનું કાર્ય રાષ્ટ્રનો મહાન હાથ બનવાના કર્તવ્યમાં હતું. રાષ્ટ્રને જરૂરી એવી સામગ્રી એ લાવી આપતો અને એની બાહ્ય પ્રવૃત્તિઓમાં એ ઉપયોગી થતો. એનો યોગ એના કર્તવ્યો આનંદથી બજાવવામાં, એના કાર્યથી એને પોતાને લાભ મળે તે માટે નહીં પણ કર્તવ્યો ખાતર કર્તવ્યો કરવામાં હતો. પ્રથમ મનુષ્ય સ્વતૃપ્તિ માટે કર્મ કરે છે, એમાં માત્ર અનુભવોમાં પ્રગતિ સધાય છે. પછીથી મનુષ્ય કર્તવ્ય તરીકે કર્મ કરતા શીખે છે અને એમ દૈનિક જીવનમાં યોગ આચરવાનું એ શરૂ કરે છે અને છેવટે એ આનંદયુક્ત સ્વ અર્પણ રૂપે કર્મ કરે છે. બદલાની લેશ માત્ર અપેક્ષા વિના કાર્ય સાધવા માટે એ એની સર્વ શક્તિઓ સમર્પે છે અને આ રીતે યોગ સધાય છે. આપણે જ્યારે સ્વ અર્થે કર્મ, કર્તવ્ય અર્થે કર્મ અને સ્વૈચ્છિક સર્વસ્વનું યજ્ઞ અર્થે સ્વ અર્પણ તરીકે કર્મ એ ક્રમિક પગથિયા જોઈએ છીએ ત્યારે વિશુદ્ધિકરણ એટલે શું તે સમજાય છે. વિશુદ્ધિકરણની આ કક્ષાઓ છે. સર્વ પ્રવૃત્તિઓ શિષ્યપદની શરૂઆત માટેની પૂર્વ તૈયારી રૂપે હોય તેવું આપણને ઉચ્ચ સ્તરોએ લઈ જતું આ વિશુદ્ધિકરણ કેવી રીતે થાય? મનુષ્યનો દરેક અંશ, શરીર તેમજ મન વિશુદ્ધ થવા જોઈએ. શરીરની પવિત્રતા પર બોલવાનો મને હાલ સમય નથી, પરંતુ ભગવદ્ ગીતાના શિક્ષણ પ્રમાણે તમને તે યાદ કરાવીશ. શ્રી કૃષ્ણ કહે છે તેમ મિતતા દ્વારા આ પવિત્રતા સિદ્ધ થાય છે. કાયા કષ્ટથી દેહને એમાં વસતા દેહીને ત્રાસ આપવાથી નહીં, મિત સંયમ દ્વારા આ યોગ સધાય છે. એટલે કે મૈત્રી પૂર્ણતાની વાત કરે છે. અહીં નીચલી પ્રકૃતિને વિચારપૂર્વક તાલીમ આપીને, ધીરજથી, સાત્વિક શુદ્ધ ખોરાક પસંદ કરીને, સર્વ શારીરિક પ્રવૃત્તિઓમાં મિતતાને કાળજી રાખીને, આખા શરીરને ધીમે ધીમે તાલીમ દ્વારા નિયમિત અને સંયમિત કરીને
સર્વતંત્રને આત્માની ઈચ્છા શક્તિને આધીન કરી શકાય છે. એ હેતુથી ગૃહસ્થશ્રમી જીવન યોજાયું હતું. કેટલાક બ્રહ્મચર્યના દુઃસાધ્ય જીવન માટે ક્વચિત કોઈ સિવાય લોકોની યોગ્યતા ન હતી. જાતીય વાસનાઓના કઠોર દમનને બદલે ગૃહસ્થ જીવનમાં તેની સંયમિત અને મિત કરવાનું શીખવવામાં આવતું. સર્વસામાન્ય જનતા માટે બ્રહ્મચર્યનું જીવન ન હતું. સમજ્યા વિના કઠોરતાથી ઝેર કરવાનો પ્રયત્ન કરવા જતાં ક્યારેક આવી પડતા પ્રત્યાઘાતો તે અવિચારીને અઘોર દુષ્ટતાને પંથે ફેંકી દે છે. એક જ ક્ષણમાં એક ફટકો મારીને ઉખેડી નાખવાના નાદાન પ્રયત્નને બદલે ગૃહસ્થ જીવનમાં સંયમિત આચરણ દ્વારા નીચલી પ્રકૃતિને ધીમે ધીમે તાલીમ આપી મિત બનાવીને ઉચ્ચ પ્રકૃતિને આધીન થવાની એને ટેવ પાડવામાં આવે છે. પ્રવૃત્તિના અતિરેકમાંથી આસ્તે આસ્તે સમજપૂર્વક દૂર દોરી જઈને એને સંપૂર્ણપણે આત્મવશ કરવામાં આવે છે. અહીં જ આ કર્મયોગનું સ્થાન છે. ગૃહસ્થશ્રમીએ ધીરે ધીરે આત્મસંયમ અને સમતા શીખવાના છે. નીચલી પ્રકૃતિને ઉપલી પ્રકૃતિના કાબૂમાં લાવીને તે સંપૂર્ણપણે આત્મસંકલ્પને આધીન ન બને ત્યાં સુધી તેને દિન પ્રતિદિન તાલીમ આપવાની રહે છે. એ રીતે તે કાયાશુદ્ધિ કરે છે અને યોગની ઉચ્ચતર ભૂમિકાઓ માટે યોગ્ય બને છે. વ્યક્તિએ પછી એની નીચલી પ્રકૃતિને વાસનાઓને સંપૂર્ણ વિશુદ્ધ કરવી જોઈએ. એમાં હું 3 ઉદાહરણો આપવા માગું છું જેનો પ્રયોગ તમે તમારા જીવનમાં કરી શકો. પ્રથમ, ક્રોધ વેશનો દાખલો લ્યો. કર્મયોગમાં એને કેવી રીતે નાથીને સદ્ગુણમાં પલટાવી શકાય તે જુઓ. ક્રોધ એ એક શક્તિ છે જે મનુષ્યમાંથી એનો માર્ગ કાઢવાને બહાર ધસતું યુદ્ધખોળ બળ છે. અણવિકસિત અને અનગઢ મનુષ્યમાં તેનો આકરો આવેગ અનેક ઘાતકી સ્વરૂપોમાં ભભૂકતો તમે જુઓ છો. વિરોધને કચડી નાખવા, એની કામના તૃપ્તિમાં આડે આવનારને ફેંકી દેવા તે હુમલો કરે તો તે કઈ રીત વાપરે છે તેની તેને પરવા નથી. એ રૂપમાં કુદરતની એ શક્તિ બેકાબૂ અને વિનાશક છે. કર્મયોગની સાધના કરનાર માટે એને વશ કરવાનું અત્યંત આવશ્યક છે. એ પોતાના ક્રોધાવેશને કેવી રીતે વશ કરશે, તેને નિયંત્રિત કરશે? પ્રથમ તો તે એમાંથી એના સ્વાર્થ અને અંગત તત્વને દૂર કરવાની તે શરૂઆત કરશે. એને પોતાને ઈજા કરવામાં આવે ત્યારે તે સામે તેનામાં પ્રતિકાર વૃત્તિ જાગતી બંધ થાય એવી તાલીમ તે પોતાને આપતો જશે. તમારામાંના ઘણાને માટે એ કર્તવ્ય છે. કોઈ તમારું અહિત કરે, કોઈ તમને અન્યાય કરે તો તમે શું કરશો? કદાચ તમે ક્રોધાવેગમાં તણાઈ જાઓ અને તેના પર ગા કરી બેસો. કોઈએ તમને છેતર્યા, બદલામાં તમે તેને ઈજા કરવા, તેનો ગેરલાભ ઉઠાવવા પ્રયત્ન કરો છો. તેણે તમને ઈજા કરી છે તો બદલામાં તમે એને ઈજા કરો છો. તેણે તમારી પીઠ પાછળ જઈને તમને નુકસાન કર્યું છે, તમે પણ તેની પીઠ પાછળ જઈને સામું નુકસાન કરો છો. આમ ક્રોધ અગ્નિ વિસ્તરતો રહે છે અને પરસ્પર સહાયક એવું સામાજિક જીવન હોવું જોઈએ એને સ્થાને ચારે ગમ વિનાશ વર્તતો દેખાય છે. આ વૃત્તિને કેવી રીતે પવિત્ર બનાવાય? કર્મયોગ પ્રબોધનારા સંસારમાં કર્મનો કેવી રીતે આત્મશ્રેયાર્થે ઉપયોગ થઈ શકે તે શીખવનારા મહાગુરુઓમાંના કોઈ પણ પાસેથી તેનો જવાબ તમે મેળવી શકશો. તમને યાદ હશે કે મનુ ભગવાને કહેલા ધર્મના 10 લક્ષણોમાં ઈજાઓ સામે ક્ષમા એ એક લક્ષણ છે. બુદ્ધ ભગવાને શિક્ષણ આપતા સમજાવ્યું હતું, ધિક્કાર કદી ધિક્કારથી શમે નહીં, ધિક્કાર પ્રેમથી જીતાય છે. યાદ કરો, ખ્રિસ્ત ગુરુ પણ એ જ વિચાર રજૂ કરે છે, દુષ્ટતાની જીત ન થવા દો, પણ દુષ્ટતાને ભલાઈથી જીતો. એ કર્મયોગ છે. ઈજા માફ કરો, ધિક્કારને બદલે પ્રેમ આપો, અશુભને શુભથી જીતો. એ રીતે તમે સ્વાર્થી તત્વને દૂર કરી શકશો. પછી તમને નુકસાન કરાશે ત્યારે તમને ક્રોધ ચડશે નહીં. આમ તમે એના સ્વાર્થી તત્વને દૂર કરી તેને પવિત્ર કરશો અને એવા હલકા પ્રકારનો ક્રોધ તમારામાં રહેશે જ નહીં, પરંતુ ઉચ્ચ પ્રકારનો ક્રોધ તો રહેશે. તમે નિર્બળને ઈજા કરેલી જુઓ છો,
તમે તે ખોટું કરનાર પ્રતિ રોષ કરો છો, તમે પશુઓ પ્રતિ ગેરવર્તાવ જુઓ છો, તમે એ ક્રૂર મનુષ્ય પર ગુસ્સે થાઓ છો, તમે ગરીબ મનુષ્ય પર જુલમ થતો જુઓ છો, એ જુલમગાર સામે તમે ક્રોધ કરો છો. આ ક્રોધ સ્વાર્થથી અશુદ્ધ બનેલો નથી. સ્વાર્થથી અશુદ્ધ બનેલો ક્રોધ એ માનવ જાતિની એક આવશ્યક કક્ષા છે, પણ સ્વાર્થ રહિત ક્રોધ તેનાથી ઘણો ઉમદા છે. ખોટું કરનાર પાસેથી સાવ બેપરવાહીથી પસાર થવા કરતાં તેના પ્રતિ ગુસ્સો કરવો એ વધુ સારું અને ઉમદા છે, કારણ કે તેમાં ઈજા પામેલ પ્રત્યે તમે સહાનુભૂતિ છે. એ ઉચ્ચતર બિનસ્વાર્થી ક્રોધ બેપરવાહી કરતાં વધુ ઉમદા છે, પરંતુ તે ઉચ્ચતમ તો નથી. તેમાં પણ પરિવર્તન લાવવાનું છે. સબળ અને નિર્બળ ઉભયને સમાન રીતે ન્યાય કરવાની દ્રષ્ટિમાં તેનું પરિવર્તન કરવાનું છે. એ ઈજા કરનાર અને ઈજા પામનાર બંને પ્રતિ કરુણા દર્શાવે છે. તે જુએ છે કે ઈજા કરનાર મનુષ્ય ઈજા પામનાર વ્યક્તિ કરતાં પોતાને વધુ નુકસાન કરે છે. એ ઉભયને માટે તે દિલગીર થાય છે. ઈજા કરનાર અને ઈજા પામનાર બંનેને તે પ્રેમ અને ન્યાયથી આલિંગે છે. જે મનુષ્ય ક્રોધ વૃત્તિને આવી પવિત્ર બનાવી છે તે ખોટું અટકાવે છે, કેમ કે તેમ કરવું એ તેનું કર્તવ્ય બને છે. તે ઈજા કરનાર પ્રતિ પણ નમ્ર છે, કેમ કે એને પણ સહાય અને યોગ્ય કેળવણી તો આપવી જ પડશે. આમ જે અંગત નુકસાન પ્રતિ વેર લેનારી ક્રોધ વૃત્તિ હતી તે હવે ન્યાય વૃત્તિ બને છે, જે સર્વ અનિષ્ટોને અટકાવે છે અને સબળને તેમજ નિર્બળને સમાન રીતે સહી સલામત અને સંરક્ષિત કરે છે. કર્મના ક્ષેત્રમાં તે વિશુદ્ધિકરણ છે. દૈનિક પુરુષાર્થની એ દિશા છે, જેનાથી નીચલી પ્રકૃતિ વિશુદ્ધ થાય, જેથી યોગ સિદ્ધ થઈ શકે. હવે પ્રેમ લઈએ. સ્ત્રી પુરુષ વચ્ચેના આકર્ષણની એ જાતીય વૃત્તિ અત્યંત નીચ, હલકી અને પાશવી હોય છે. એમાં જે વ્યક્તિ તરફ એને આસક્તિ છે તેના ચારિત્ર્યની, તેના માનસિક ને નૈતિક સ્વભાવ સૌંદર્યની તેને કંઈ જ પડી નથી હોતી. તે માત્ર સ્થૂળ સૌંદર્ય, સ્થૂળ મોહકતા અને સ્થૂળ અત્યંત હલકા ભોગની જ પડી હોય છે, જે અત્યંત હલકા પ્રકારની વાસના છે. કર્મયોગને અનુસરનાર વ્યક્તિનું એના નિર્મળ પ્રેમમાં પરિવર્તન કરે છે. જે પોતાના પ્રિયજન માટે સ્વ અર્પણ કરે, તે કૌટુંબિક કર્તવ્યો બજાવે છે, તે પત્ની અને બાળકોની સંભાળ રાખે છે અને પોતાની ટેવોનો, આરામનો તેમજ સ્વાર્થી ભોગ વૃત્તિનો ભોગ આપીને પોતાનું બનતું સર્વોત્તમ કરે છે. કુટુંબના શ્રેષ્ઠ નિભાવ માટે એની જરૂરિયાતો પૂરી પાડવાને એ કર્મ કરે છે. એનો પ્રેમ ફક્ત આપ મતલબથી મોજ શોધતો નથી, પરંતુ પ્રિયજનોને સહાય કરવા ઈચ્છતો હોય છે અને એમની પર ત્રાટકતા અનિષ્ટને એ પોતાની ઉપર લઈ લે છે કે જેથી તેમનો બચાવ થાય, તેઓ ઉઘરી જાય અને તેમનું સંરક્ષણ થાય. કર્મયોગને અનુસરીને મનુષ્ય એના પ્રેમમાં રહેલા સ્વાર્થી તત્વોને દૂર કરીને તેને વિશુદ્ધ બનાવે છે. બીજી જાતિ પ્રત્યેની પાશવી વાસના પ્રતિ પિતા, જ્યેષ્ઠ ભ્રાતા કે સંબંધીનો પ્રેમભાવ બને છે. તે પ્રેમ પ્રિયજનો પ્રત્યેના કર્તવ્યો બજાવે છે. તેમના જીવન વધુ સુખી ને સુંદર બનાવવા તે કાર્યરત રહે છે. અંતે એ અંતિમ કક્ષા આવે છે જ્યારે અહમથી વિમુક્ત થયેલો પ્રેમ સર્વ પ્રત્યે વહેતો થાય છે. એ પ્રેમ માત્ર ગૃહના સંકુચિત વર્તુળમાં જ કાર્ય કરતો નથી, પરંતુ એને મળનાર હર કોઈ મનુષ્યમાં એ સહાયપાત્ર માનવ જુએ છે. દરેક ભૂખ્યા માનવીમાં એ ભોજનપાત્ર બંધુ જુએ છે. દરેક ત્યજાયેલી સ્ત્રીમાં એ રક્ષણપાત્ર બહેન જુએ છે. કોઈ પણ અસહાય મનુષ્ય આવા પવિત્ર પુરુષની નજરે ચડે તો તેનો તે પિતા, બંધુ અને સહાયક બને છે. વ્યક્તિગત ચાહનાને કારણે નહીં, પણ નિષ્કામ આદર્શ પ્રેમને કારણે. બદલામાં પોતાને પ્રેમ મળે તે માટે પણ નહીં, ફક્ત પ્રેમ ખાતર પ્રેમને કારણે જ તે સહાય કરે છે. સર્વોચ્ચ પ્રેમ, કર્મયોગ દ્વારા પ્રગટેલો પ્રેમ બદલાની કોઈ પણ અપેક્ષા વિના વહે છે. આભાર કે બુજની ઈચ્છા વિના અજ્ઞાત રીતે કાર્ય કરવાનું તે ઈચ્છે છે. એટલું જ નહીં, પરંતુ પ્રસિદ્ધિ અને પ્રશંસા મળે તેવી રીતે કાર્ય કરવા કરતાં અજ્ઞાત અને અપ્રસિદ્ધ રીતે કાર્ય કરવાનું જ
એ પસંદ કરે છે અને એમાં એ રાજી હોય છે. એ પ્રેમ સંપૂર્ણ દિવ્ય જ્યારે બને છે ત્યારે તે પૂર્ણ વિશુદ્ધ હોય છે. જ્યારે કિંચિત પણ અપેક્ષા વિના માત્ર સર્વ કોઈમાં પ્રસન્નતા પ્રગટે એ માટે સ્વભાવમાં જ તે સર્વ મંગલકારી છે. તે કારણે તે મુક્ત વહે છે. આમ લોભ વૃત્તિ માટે પણ છે. મનુષ્ય ભોગવિલાસ માણવા માટે ધન શોધે છે. તેમને સત્તા મળે એ માટે ધન ઈચ્છે છે. મોટાઈની લાલચે ધન પ્રાપ્તિ માટે મથે છે. પ્રથમ આ પ્રકારની લોભ વૃત્તિને તેઓ પવિત્ર કરે છે. કુટુંબની સ્થિતિ સુધરે, કષ્ટ તંગી કે ભૂખમરાથી તે પર થાય તે કારણે તેઓ ધન ઈચ્છતા થાય છે. આમ તેઓ પ્રથમ કરતાં ઓછા સ્વાર્થી બને છે. પછી તેઓ વધુ આગળ વધે છે. તેઓ સત્તા એટલા માટે ઈચ્છે છે કે તેનો દુરુપયોગ કરી શકાય. તેઓ ઓછા સ્વાર્થી બને છે. પછી તેઓ વધુ આગળ વધે છે. તેઓ સત્તા એટલા માટે ઈચ્છે છે કે તેનો સદઉપયોગ કરી શકાય. કુટુંબથી વધુ વિશાળ ક્ષેત્રમાં એને વિસ્તારીને જનતાનું ભલું કરી શકાય. છેવટે તેઓ પ્રેમની બાબતમાં હતું તેમ બદલાની લેશ પણ ઈચ્છા વિના અર્પણ કરતા શીખે છે. તેઓ જ્ઞાન અને સત્તા આપ મતલબ બદલે અન્યની સેવા માટે ઈચ્છતા શીખે છે. અંગત ઉપયોગ માટે નહીં, પરંતુ તે બધે વિસ્તરે એ માટે. આ રીતે તેમની સ્વાર્થપરાયણતા આપદ્રષ્ટિ ભસ્મીભૂત થાય છે. તમને કદી આશ્ચર્ય થયું છે કે જેમને મહાદેવ નામ આપવામાં આવ્યું છે તે સ્મશાન ભૂમિમાં કેમ રહે છે? સર્વસમર્થ સદાશિવને વસવાનું આવું વિચિત્ર સ્થાન, જે સ્વયં પવિત્રતા છે, તેમને આવા વિચિત્ર વાતાવરણમાં પુરાવાનું સ્મશાનના આ પ્રતીક પાછળ શું રહસ્ય છે? સ્મશાન એ માનુષી જીવન છે અને એ સ્મશાન ભૂમિમાં જ્યાં સદાશિવ વસે છે ત્યાં મનુષ્ય જીવનના સર્વ અધમ તત્વો અગ્નિ જેવી પાવક જ્વાળામાં ખાખ થઈ જાય છે. જો તે એમાં ન વસે તો આ બધી પાર્થિવ વસ્તુઓ સડતી રહે, ભ્રષ્ટ થતી રહે, જોખમના મૂળ બને, રોગ અને ભ્રષ્ટતા વધતા રહે. પરંતુ સ્મશાન ભૂમિમાં તેઓ વસે છે જ્યાં એમની પાવક જ્વાળા ચોમેર પ્રજ્વળે છે. ત્યાં જે કંઈ સ્વાર્થી, અહમતાપૂર્ણ, અધમ છે તે સર્વ બળીને ખાખ થઈ જાય છે. પુનઃવિધાન કરતી આ અગ્નિજ્વાળાઓમાંથી યોગી વિશુદ્ધ વિજયી બનીને બહાર નીકળે છે. પછી તેનામાં અહમતાનું કોઈ તત્વ રહેતું નથી, કારણ કે ત્રિલોચનની અગ્નિજ્વાળાએ તેની સર્વ ક્ષુલ્લક વાસનાઓને બાળી નાખેલી છે અને ભ્રષ્ટતાજનક, વિકૃતિજનક કાંઈ જ રહેવા પામ્યું નથી. એથી તો એમનો નવનિર્માણ માટે નિમ્ન પ્રકૃતિના ભંજક ત્રિપુરારી કહ્યા છે. એમની પાવક જ્વાળામાંથી જ આત્મા જન્મ્યો હતો અને એ સ્મશાનમાંથી પાવન બનીને ઉદ્ધવ તરફ ગમન કરે છે. આમ આ પ્રાથમિક પગલાં મનુષ્યને આગળ ને આગળ લઈ જાય છે સાચો શિષ્યપદ તરફ, ગુરુ પ્રાપ્તિ તરફ, આંતર મંદિર તરફ, પવિત્રમ ભૂમિકા જ્યાં માનવ જાતિના ગુરુદેવો વસે છે તે તરફ. આ પ્રથમ પગલાં જે છે જે તમારે લેવા જ જોઈશે. આ રસ્તે તમારે પ્રયાણ કરવું જ જોઈશે. તમે સૌ જગતમાં સંસારી બંધનોમાંથી બંધાયેલા સામાજિક અને રાજકીય જીવન જીવતા મનુષ્ય છો અને છતાંય તમારા અંતરમાં સાચો યોગ અને જ્ઞાન ઝંખો છો, જે માત્ર ક્ષણભંગુર જીવન માટે નહીં પણ શાશ્વત છે. કારણ કે તમારા હૃદયમાં અતિ ઊંડાણમાં જાઓ છો તો કંઈક વધુ જાણવાની, વર્તમાન જીવન કરતાં વધુ ઉમદા જીવન જીવવાની ઝંખનાને જોશો. બાહ્ય દેખાવમાં તમે સંસારી પદાર્થો પર આસક્તિવાળા હો અને તમારી નિમ્ન પ્રકૃતિથી તમે એ આસક્તિવાળા છો જ, પરંતુ હજી પણ સ્વધર્મ અને સ્વદેશ પ્રતિ અત્યાંતિક વિમુખ અને દ્રોહી બનેલી વ્યક્તિઓ સિવાય દરેક સાચા હિન્દુની આંતરઝંખના ભૌતિક સમૃદ્ધિ કરતાં કંઈક વધુ ઉચ્ચ માટે રહી છે. કંઈ નહીં તો પરંપરાગત સંસ્કારને કારણે પણ સૂક્ષ્મ રૂપે હજી એ ઝંખના રહી છે. ભારત આજના કરતાં અધિકતર ભવ્ય બનશે અને તેના સંતાન ભૂતકાળના ભવ્ય ગૌરવને યોગ્ય નીવડશે. ત્યારે આ માર્ગ છે જેના પર પ્રવૃત્ત થવાનું તમારે શરૂ કરવું જોઈએ. વ્યક્તિઓ મહાન બન્યા વિના કોઈ પણ રાષ્ટ્ર મહાન ન હોઈ શકે. જો તેની વ્યક્તિઓનું જીવન ગંદુ, કંગાળ અને સ્વાર્થી હોય તો તે મહાન પ્રજા ન બની શકે.
આ માટે તમે જ્યાં છો, તમે જે જીવન જીવો છો ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. આછી દર્શાવેલી આ રૂપરેખાની દિશામાં તમારે તમારા પ્રાથમિક પગલાં ભરવા જોઈએ. આ માર્ગનું અંતિમ લક્ષ્ય તમને યાદ કરાવીશ. જો કે હજી મારે તમને હવે પછીના પ્રાતઃ પ્રવચનોમાં આગળ લઈ જવાના છે. આ માર્ગનું અંતિમ લક્ષ્ય ઐક્ય છે. કર્મયોગ, કર્મ દ્વારા યોગ છે. બીજા પગલાં લેવાના છે, પરંતુ યોગ શું છે? શ્રી કૃષ્ણે ગુણોથી પર થયેલાના અમરતાના અમૃત માટે પાત્ર બનેલા, પરમને જાણવા અને પરમ ઐક્ય અનુભવવા યોગ્ય થયેલાના લક્ષણો આપેલા છે. તે તમને યાદ હશે. ગુણો સિવાય અન્ય કોઈ કર્તવ્યો તે જાણતો નથી. જે પરસ્પર તેને તે જાણે છે. ગુણોને ક્રિયા કરતા તે જુએ છે. વસ્તુઓ ન હોય ત્યારે તે ઈચ્છતો નથી, હોય ત્યારે ધૃણા કરતો નથી. એ મિત્ર અને શત્રુ વચ્ચે, પ્રશંસા અને નિંદા વચ્ચે સમતા રાખે છે. સ્વ આશ્રયી બને છે. લોહ, પથ્થર કે કંચન સર્વ પ્રતિ સમાન દ્રષ્ટિએ જુએ છે. એ સર્વ પ્રતિ સમત્વરૂપ છે, કેમ કે એ ગુણાતીત થયેલો છે અને તેનાથી કોઈ ક્રીડાથી તે ભ્રમિત થતો નથી. આપણે શોધીએ છીએ તે આ ધ્યેય છે. ત્યાં લઈ જતા માર્ગ પરના એ પ્રાથમિક પગલાં છે. એ પગલાં જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી બીજા પગલાં ભરવા શક્ય નથી. પરંતુ ધીમે ધીમે જેમ એ પગલાં ભરતો જશે તેમ સાચા માર્ગની શરૂઆત દેખાવા માંડશે. અહીં આ પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ.